યુસીસી અંગે કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા વિચારણા કરાશે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન છે, જેમાં બિલ અંગે મંત્રીમંડળના સભ્યોની સંમતિ બાદ આ બિલ ડ્રાફ્ટ માટે મંજૂરી મેળવશે। સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, શું છે સંપૂર્ણ બાબતો યુસીસીની બેઠકને લઈ? ગઈકાલે યુસીસી અંગેનો રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યો છે અને ત્યારબાદ ગણતરીના કલાકોમાં જ યુસીસી લાગુ કરવા માટેની તૈયારીઓ સરકાર દ્વારા કરી દેવામાં આવી અને તેની ચર્ચા કામકાજ સલાહકાર સમિતિની બેઠકની અંદર કરવામાં આવી। હવે આજ રોજ બપોરે 2 વાગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન છે। આ કેબિનેટ બેઠકની અંદર યુસીસીને ડ્રાફ્ટ માટે મંજૂરી મળે તે પ્રકારની સંભાવના પૂરેપૂરી છે। તમામ જે યુસીસીને લગતી ભલામણો છે તેની ભલામણોની ચર્ચા આજરોજ યોજાનારી કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવશે અને આ બેઠકની અંદર મંત્રીમંડળના સભ્યો જ્યારે સહમતિ આપશે ત્યારબાદ ડ્રાફ્ટ માટે મંજૂરી મળશે। આ સિવાય રાજ્યના જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે તે પ્રવર્તમાન પરિસ્થિતિ અંતર્ગત કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। રાજ્યના કેટલાક ભાગોમાં જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે તેની ખાસ અસર રવિ પાક અને જીરું તેમજ કેરીના પાક પર થતી અત્યારે જોવા મળી રહી છે, તો આ અસર અંગેની સમીક્ષા કરવામાં આવનાર છે। અમદાવાદ મેટ્રો ફેઝ 2 ની કામગીરી અને રાજ્યના અન્ય જે મોટા પ્રોજેક્ટ છે તેની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા વિચારણા આજરોજ યોજાનારી કેબિનેટ બેઠકની અંદર થનાર છે। જ્યારે વિવિધ વિભાગોમાં જે ખાલી જગ્યાઓ પડી છે તે ભરવા બાબતે તેમજ આઈએસ કેડરના જે વિસ્તરણ છે અને તેમની જે બદલીઓ છે તેની અંતર્ગત પણ વાતચીતનો દોર આ બેઠકની અંદર થઈ શકે એ પ્રકારની સંભાવના જોવા મળી રહી છે। જી, આભાર નિર્મલ, આપ જોડાયા તે બદલ।